ગુડ મોર્નિંગ. આજે આપણે ડેમો લેક્ચર નંબર 3 જોઈ રહ્યા છીએ ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનમાં. લાસ્ટ બે ડેમોની અંદર તમે જોયું હતું કે ફર્સ્ટ ડેમોમાં આપણે શું ભણ્યા હતા? વિદ્યુત ભાર વિશે માહિતી મેળવી હતી. બીજા ડેમોની અંદર આપણે વિદ્યુત પ્રવાહ શું છે રિયલિટીમાં, આમ જસ્ટ ડેફિનેશન ફોર્મમાં તો તમે 10માં ભણ્યા હતા, પણ રિયલમાં શું છે પ્રવાહ એ તમને મેં સમજાવ્યું હતું કે પ્રવાહ કઈ રીતે હોય છે, એક પ્રકારની ઉર્જા છે કે કોઈ પણ સુવાહક તારની અંદર પ્રવાહ શું છે, બરોબર તમને રિયાલિટીમાં સમજાવ્યું હતું મેં કે કઈ રીતે હોય છે. ખાલી કોખવાથી કે વ્યાખ્યા યાદ રાખવાથી કોઈ મતલબ નથી. તો I is equal to Q by T પ્રવાહ વિશે ભણ્યા, Q is equal to NE વિદ્યુતભાર વિશે ભણ્યા. હવે આપણે ત્રીજા લેક્ચરમાં, જે મેં તમને ડેમોમાં પહેલાથી જ કહી દીધેલું છે કે 3 વ્યાખ્યાઓ તમને ખાલી ભણવાની છે, તો એને ખાલી સમજો. ઓકે, હવે આજે ત્રીજા નંબરમાં આપણે ભણવાની છે કે અવરોધ શું છે, રેઝિસ્ટન્સ, અવરોધ, જેના વિશે 10માં તમે ભણ્યા છો. અવરોધનો શ્રેણી સમાંતર જોડાણના કેટલાક દાખલા બી કર્યા છે, જે આપણે થોડા પ્રેક્ટિસ બી કરીશું. તો અવરોધ બેઝિકલી શું છે આપણે સમજવાનું છે. તો અવરોધ સમજતા પહેલા, આર યુ રેડી? એક્ટિવ રહેજો બધા. અવરોધ સમજતા પહેલા આપણે ઓહમના નિયમની વાત કરીએ. ઓહમનો નિયમ તમને યાદ છે? સાયમન ઓહમ નામનો વૈજ્ઞાનિક હતો, જે એની લેબમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર ફિક્સ એક તાપમાને એક પ્રયોગ કર્યો તેને, અને પ્રેક્ટિકલમાં એને જોયું કે એક સુવાહક તાર છે, એને બેટરી સાથે કનેક્ટ કરેલો છે. જે બેટરીનો વોલ્ટેજ V છે, વોલ્ટેજ અથવા તો આઈ હોપ કે તમે 10માં શબ્દ વાપરતા હશો, વિદ્યુત સ્થિતિમાન. તો આ એક વોલ્ટેજ V છે, એની સાથે એક તાર જોડેલો છે સુવાહક, અને એ તારમાં વહેતો પ્રવાહ I દર્શાવ્યો છે મેં તમને. ઓકે, તો સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે શું જોયું આની અંદર કે એક વોલ્ટેજ વધાર્યો તો 1 એમ્પિયર પ્રવાહ વધ્યો. વોલ્ટેજ વોલ્ટમાં હોય અને પ્રવાહ એમ્પિયરમાં. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું પ્રવાહને એમ્પિયરમાં મપાય છે, એનો એકમ છે. તો એક વોલ્ટેજ વધાર્યો તો 1 એમ્પિયર પ્રવાહ વધ્યો, 4 વોલ્ટેજ વધાર્યો તો 4 એમ્પિયર પ્રવાહ વધ્યો, 10 વોલ્ટ કર્યા તો પ્રવાહ 10 એમ્પિયર થઈ ગયું. તો સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે કીધું કે જેમ જેમ V વોલ્ટેજમાં વધારો કરીએ છીએ એમ I પ્રવાહમાં વધારો જોવા મળે છે. તો એનો મતલબ કે શું રિઝલ્ટ આવ્યો કે તમે આની અંદર જોઈ શકો કે V પ્રપોઝનલી I. V પ્રપોઝનલી I નો મતલબ શું થાય? આ પ્રપોઝનલી સપ્રમાણતાનો સિમ્બોલ છે. તમને ખબર છે કે V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય છે. સારું રેડી? યાદ છે ને આવું બધું? આ સાયમન ઓહમનો નિયમ છે. ઓહમનો નિયમ તમે જે કહેતા હતા ને, તો V ચલે છે I, V ચલે છે I, એટલે કે V અને I એકબીજાના સમપ્રમાણ છે. જેમ જેમ V વધારો એમ I માં વધારો થાય. બેટરીનો વોલ્ટેજ એટલે કે ઉર્જા જ વધારવાની છે, તો તારનો પ્રવાહ એટલે કે ઉર્જા જ વધે છે ને. મીનિંગ તો એ છે, ઉર્જા વધારો, ઉર્જા વધશે, ઉર્જાનો સ્વરૂપ જ છે કા. બટ એક ડેફિનેશન ફોર્મમાં તમે ભણતા હતા એક નિયમના સ્વરૂપે, તો આ નિયમ લખેલો છે. V ચલે છે I. ઓકે, ઠીક. આ જ સાયમન ઓહમનો નિયમ છે. કારણ કે સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે એને જોયું કે V અને I બંને એક સાથે વધે છે. V અને I એક સાથે વધતા હોય તો જ્યારે બંને વેલ્યુ એક સાથે વધે અને એનો આલેખ બનાવો તો સુરેખ આલેખ મળે. તમને આઈ થિંક ખ્યાલ પડે. માની લો કે તમે વોલ્ટેજ 1 વોલ્ટ વધારો તો પ્રવાહ બી 1 એમ્પિયર વધ્યો. માની લો કે વોલ્ટેજ તમે 4 વોલ્ટ વધારો તો પ્રવાહ બી તો 4 એમ્પિયર વધ્યો. તો એનો મતલબ કે જેટલું વોલ્ટેજ તમે વધારો છો એટલો પ્રવાહ વધે છે. તો તમે VI નો આલેખ બનાવો, વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ, તો સુરેખ આલેખ થઈ જશે. સીધી રેખા, સ્ટ્રેટ લાઈન આલેખ થઈ જશે. સીધી રેખા, સુરેખા તો ખબર પડે છે ને, બંને સેમ. બટ પછી એવા કેટલાક ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ આયા કે જેની અંદર જોયું કે V અને I એકબીજાના સમપ્રમાણમાં નતા રહેતા. ચોક્કસ નથી કે V અને I સરખા જ રહે. એવું જરૂરી નથી કે તમે 1 વોલ્ટ વધારો તો 1 એમ્પિયર જ પ્રવાહ વધે. એવા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ આયા. પછી ખબર પડી આ લોકોને કે V અને I સરખા રહેતા નથી. હોઈ શકે 20 વોલ્ટેજ હોય તો પ્રવાહ ખાલી 10 જ એમ્પિયર હોય, હોઈ શકે 20 એમ્પિયર પ્રવાહ હોય તો પ્રવાહ વોલ્ટેજ ખાલી 10 જ વોલ્ટ હોય. તો આટલું બધું માર્જિન તફાવત જોવા મળ્યો. અહીંથી જે એનર્જી આપી એ વોલ્ટેજ છે, અને અહીંયા જે એનર્જી દોડે છે પ્રવાહ છે. તો અહીંની ઉર્જા અહીંયા રહેતી નથી, તો ઉર્જાનો કંઈક ને કંઈક વ્યય થાય છે, કંઈક સ્વરૂપે ઉર્જાનો લોસ થાય છે. તો પછી એ લોકોએ ડિસાઈડ કર્યું કે V અને I સમપ્રમાણમાં ના રહેતા હોય, જો આલેખ સુરેખા ના રહેતો હોય તો 100% આ વાયરની અંદર કંઈક ને કંઈક લોસ કરે એવી વસ્તુ છે. તો એ લોકોએ પછી શું કર્યું
આ સપ્રમાણતાનો સિમ્બોલ કાઢી અને અચળાંક લગાવ્યો V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. વીર જે તમે ઓહમનો નિયમ કહો છો, બટ રિયાલિટીમાં ઓહમનો નિયમ V ચાલે છે, I છે. R તો એક અચળાંક છે જે પછી મૂકવામાં આવ્યો. R એક અચળાંક છે, આને શું કહેવાય? અચળાંક. અને આ જ અચળાંકનું નામ આપ્યું અવરોધ. રેડી? ખ્યાલ પડે છે? કેમ અવરોધ કીધું? આ અચળાંક છે પણ અવરોધ કેમ કીધું? તમે વિચારો કે V એટલે જેટલી ઉર્જા હતી બેટરીમાં એટલી ઉર્જા લઈને અહીંથી નીકળ્યા, તો અહીંયા I એટલે કે એટલી ઉર્જા રહેતી નથી, તો ઉર્જાનો કંઈક લોસ થાય છે, કંઈક નુકસાન થાય. અને જ્યારે કંઈક નુકસાન થતું હોય ત્યારે આપણને શું નડતું હોય? અવરોધ. રિયલ લાઈફમાં બી તમે બોલતા હશો શબ્દ, તો એનો પછી શું નામ આપ્યું? અચળાંકનું અવરોધ નામ આપી દીધું. આ જ અવરોધ છે. હજી ખબર નહીં પડી, રિયાલિટીમાં સમજવાનું છે અવરોધ છે શું, ખાલી વ્યાખ્યા નહીં, ડેફિનેશન સમજવાનું છે. તો આને કહેવાય અવરોધ, R કહેવાય, જે અચળાંક છે. બીજું, સાયમન ઓમ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ અવરોધનો એકમ પણ ઓમ છે, જેને ઓમેગા તમે વાંચતા હતા આ રીતે દર્શાવાય છે. આને ઓમેગા તમે કહેતા હતા, પણ એ ઓમ બની જાય. ઓમ લેતા હતા આપણે. અવરોધ શામાં માપીએ છીએ? આપણે ઓમમાં. અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ લીધું છે આપણે. તો R નો એકમ શું લઈએ છીએ આપણે? ઓમ. ઓમેગા બી કહો, બટ ઓમ કહીએ છીએ. ઓકે, તો આ V ઇઝ ઇક્વલ ટુ IR જે ઓમનો નિયમ છે. આ એક એક્સપેરિમેન્ટ હતો જે આપણે અવરોધની શરૂઆત નહીં કરી, હવે કરીએ. રિમાઇન્ડ કરો, પાછળના લેક્ચરમાં જાઓ તો તમને યાદ હોય તો મેં આની અંદર કંઈક સ્ટોરી કીધી હતી તમને, કે આ વાહક તારમાં આપણે શું માની લેવાનું છે. એક્ટિવ તો છો ને બધા? બરાબર સમજો. વાહક તારમાં તમે શું માની લીધું હતું? ઇલેક્ટ્રોન અને પ્રોટોનને દોડતા માન્યા હતા, ગતિ કરતા માન્યા હતા. કે બેટરીમાંથી જે ઉર્જા લઈ અને પોઝિટિવ ચાર્જ ધન વિદ્યુતભાર એ ઉર્જા લઈને તારમાં પહોંચ્યું, પ્લસમાં એટલે કે વધારે ઉર્જા લઈને, એ ઉર્જા ઇલેક્ટ્રોન પ્રોટોનને આપી અને એ ઉર્જા લઈને ઇલેક્ટ્રોન પ્રોટોન દોડ્યા એકબીજાની વિરુદ્ધ દિશામાં. કેમ કે ઇલેક્ટ્રોનની દિશા આ બાજુ ડાબી બાજુ હોય તો પ્રોટોનની દિશા જમણી બાજુ. અને તમે 10માં ભણવાના છો કે ભણી ગયા છો આઈ થિંક, કે પ્રવાહ I ભણી ગયા છો, સોરી. તો પ્રવાહ I ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે, ધેટ મીન્સ પ્રવાહ આ બાજુ છે. આ બધું ઇમેજિંગ કરવાનું છે. આ બધું ક્યાં તમે તારની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોનને દોડતા જોવાના, તાર ખોલીને જુઓ, ચેક કરો. તો એનો મતલબ કે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે બંને શું લઈને નીકળ્યા હતા? ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાની વિરુદ્ધ દિશામાં દોડ્યા, ગતિ કરવા લાગ્યા. પણ શું લઈને? એમના જોડે શું હતું? યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં મેં કીધું છે ઉર્જા, એનર્જી. જે આ બેટરીમાંથી ઉર્જા એ બંનેને આપી, બંને લઈને દોડ્યા. આઈ થિંક બેટર છે. ઓકે, ગુડ. હવે એ ઉર્જા લઈને જ્યારે દોડતા હોય, સામ સામેથી બંને ઉર્જા લઈને આયા, કોઈ એક સમયે બંને ટકરાઈ ગયા. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કંઈક ને કંઈક ઉર્જાનો લોસ થવાનો છે, કંઈક ઉર્જા ગુમાવવાની છે. અને એ ઉર્જા ગુમાઈ તો એના તમે નામ શું આપ્યું? અવરોધ. અવરોધ કોઈ વસ્તુનું નામ નથી, અવરોધ કોઈ સ્પેશિયલી ફિટ કરેલો નથી. અવરોધ એને જ કહેવાય કે જે વિદ્યુત ભારો વચ્ચેનો ટકરાવ છે, જે વિદ્યુત ભારો વચ્ચેની અથડામણ છે, જેના કારણે ઉર્જાનો લોસ થાય છે, એને કહેવાય અવરોધ. જેટલી ઉર્જા બેટરીમાંથી લઈને નીકળ્યા એટલી ઉર્જા ઇલેક્ટ્રોન પ્રોટોનના અથડાવાથી એમાંથી કંઈક ઉર્જા સ્વરૂપે લોસ થાય છે, કંઈક ગુમાઈ દીધી, એના કારણે આપણે એને શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. તો એક પ્રકારનો અકસ્માત થઈ ગયો, અવરોધ. કોનો અકસ્માત? વિદ્યુત ભારોનો અકસ્માત, એક્સિડન્ટ. વન ટાઈપ ઓફ એક્સિડન્ટ છે, જે ઉર્જા ગુમાઈ દીધી. લોજિક છે, સિમ્પલ, ખબર પડી જશે. આઈ હોપ તમને. એ જ અવરોધ છે, એને કહેવાય અવરોધ. ઓકે, બટ રિયાલિટીમાં તમારી બુકની અંદર જે અવરોધની વ્યાખ્યા આપી છે, જે સૂત્ર આપે છે, હું લખું છું કે અવરોધ R હવે આપણે અવરોધ વિશે સમજીએ, બિલકુલ ડેફિનેશન સમજાવી દીધી. અવરોધ R લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અવરોધ R લંબાઈના, સુવાહક તાર, જે તાર છે એની લંબાઈના સમપ્રમાણમાં અને એના ક્ષેત્રફળ, R છે એનું ક્રોસ સેક્શન એરિયા, આ જે હોય ને ક્ષેત્રફળ કહેવાય, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. રેડી? ઓકે.
હવે આ સપ્રમાણતાનો એક સિમ્બોલ કાઢી આપણે અચળાંક લખીએ તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, જ્યાં રો ને શું કહેવાય? અવરોધકતા. આ બી એક અચળાંક જ છે, આ બી એક અચળાંક જ છે, પણ એનું નામ શું છે? અવરોધકતા. ક્લિયર? ઓકે. તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, આને કહેવાય રો ને અવરોધકતા કહેવાય. અચળાંક જ છે. હવે તમને એમ થાય કે સર અવરોધ R હવે પરફેક્ટ સમજવું છે, કેમ કે આનાથી તમે 10માં દાખલા કર્યા છે, 12 સાયન્સમાં તમે કરવાના, તો આ સૂત્ર શું કહેવા માંગે છે રિયલિટીમાં સમજીએ, તમને પરફેક્ટ સમજાવું છું. ઓકે, તો જો અહીંયા ધ્યાન રાખજો. તમે જોઈ શકો અહીંયા મેં 2 સુવાહક તાર લીધા છે. એ સુવાહક તારના આ બંને બાજુ દેખાય છે ક્રોસ સેક્શન એરિયા એટલે કે ક્ષેત્રફળ છે. આ જે તાર દેખાય છે કેવો તાર છે? પાતળો તાર. અને આ કેવો તાર છે? જાડો તાર. પાતળો તાર, જાડો તાર, ખબર પડે? સુવાહક વાયર તમારા ઘરોમાં જે વાયર જોવો છો તમે, પાતળો વાયર છે, આ ઉપરવાળો અને જાડો વાયર છે. ઓકે, ઠીક. ચલો, આની અંદર તમે જોઈ શકો કે આ તારની લંબાઈ L છે, આ લંબાઈ L છે અને આ તારની લંબાઈ બી L છે. તો તમે જોઈ શકો કે આ તારની લંબાઈમાં વધારો કર્યો છે અને આ તારની લંબાઈમાં ઘટાડો કર્યો. માની લો કે કોઈ તાર છે, ઓબ્વિયસલી પ્લસ એક લગાવો, થોડું કોઈ તાર હોય એને તમે આમ કરીને ખેંચો તો એની લંબાઈ વધશે અને પાતળું બી થઈ જશે. કોઈ તાર હોય એને તમે ખેંચો તો એ શું થાય? એની લંબાઈ વધે અને પાતળું બી થઈ જાય, એવી સ્થિતિ છે. અને એ જ તારને તમે આમ કરીને બંને બાજુથી દબાણ લગાડીને આમ દબાવો તો એ તાર આમ દબશે એટલે શું થાય? એરિયા વધી જશે, એનો પર લંબાઈ ઓછી થઈ જશે. એવી સ્થિતિ છે કે આ તારની સિચ્યુએશનમાં લંબાઈ વધે છે અને આ તારની સિચ્યુએશનમાં લંબાઈ ઘટે છે, એટલું મગજમાં રાખો. ઓકે, ક્લિયર? તો આ પાતળો તાર છે ને જાડો તાર છે. તમારા ઘરોની અંદર બી કેમ યુઝ થાય છે પાતળો તાર, એવી તમને ખબર પડશે. બરોબર સમજો. કઈ પોઈન્ટ ઓફ વ્યૂ, એક ડેફિનેશન, એક વ્યાખ્યા ભલે ચાલે, પણ આપણા મગજમાં એવી ફિટ થવી જોઈએ કે એની ટાઈમ કોઈ પૂછે તો આપણને તરત જ એનો રિપ્લાય આપતા ફાવે કે ભાઈ હા આ વસ્તુ છે, પ્રેક્ટિકલી સમજશો તો જ મજા આવશે. ઓકે, રેડી? ઓકે, તો તમે જોઈ શકો પાતળો તાર અને જાડો તાર. આમાં લંબાઈ વધી, આમાં લંબાઈ ઘટી. ચાલો, ઠીક છે. હવે તમે વિચારો કે આ તાર છે તો એની લંબાઈ છે, બટ આ જે વાત દેખાય છે એને કેવા? ક્ષેત્રફળ A. આ જે દેખાય ને એ ક્ષેત્રફળ. તો આ જે R છે દેખાય છે એનો એરિયા A છે. હવે તમે વિચારો કે આને ખેંચીને તમે એની લંબાઈ વધારો તો ક્ષેત્રફળ ઓછું થઈ જશે. એનો મતલબ કે લંબાઈ વધે તો એરિયા ઘટે. ઉપરનો તીર માર્યો છે એટલે વધે કહેવાય પાછું, અને નીચેનો તીર છે એને કહેવાય ઘટે. તો લંબાઈ વધી અને એરિયા ઘટ્યો. એરિયા મીન્સ ક્ષેત્રફળ ઘટ્યો. એ જ રીતે આમાં લંબાઈ ઘટી તો એરિયા વધ્યો. તમે જોઈ શકો આ એરિયા, આ ક્ષેત્રફળ પહેલા આટલું એટલે ઘટી ગયું, પછી આટલું થઈ ગયું એટલે વધી ગયું. ઓકે, તો લંબાઈ વધે તો ક્ષેત્રફળ ઘટે અને લંબાઈ ઘટે તો ક્ષેત્રફળ વધે. તારને ખેંચો તો લંબાઈ વધી જાય પણ એરિયા ઘટી જાય, અને તારને દબાવો તો એનો એરિયા વધી જાય પણ લંબાઈ ઘટી જાય. સિચ્યુએશન ખબર પડી? ઓકે, હવે આ સૂત્રમાં જુઓ કે સમપ્રમાણ કોને કહેવાય? જેમ લંબાઈ વધે તો અવરોધ વધે, અને વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? એરિયા ઘટે તો અવરોધ વધે. વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણ તો ખબર પડે છે ને. સમપ્રમાણ મતલબ કે જેટલું વધે એટલું પેલું વધે, જેટલું ઘટે તો ઘટે. પણ વ્યસ્ત પ્રમાણ હોય તો આ વધે તો આ ઘટે, અને આ ઘટે તો આ વધે. વધે ઘટે તો નહીં થતું. ઓકે, આ બંને સિચ્યુએશનમાં જો કે આ પહેલો કેસ, આ બીજો કેસ. ચલો, પહેલા કેસમાં શું છે? લંબાઈ વધે તો ક્ષેત્રફળ ઘટે, લંબાઈ વધે તો ક્ષેત્રફળ ઘટે. કયા તાર? પાતળા તારમાં. તો ચલો, લંબાઈ વધે તો અવરોધ વધે, સમપ્રમાણ છે, અને ક્ષેત્રફળ ઘટે તો બી વધવાનું છે. ધેટ મીન્સ કે પાતળા તારની અંદર અવરોધ R શું થાય છે? વધારે છે. ધેટ મીન્સ વધારે હોય છે. ઇફેક્ટિવ વસ્તુ છે, કામની વસ્તુ છે, યાદ રાખજો. પછી કહું, અવરોધ R શું થાય છે? વધે.
બીજા કેસમાં જાડા તારમાં જો આ પાતળા તારની સ્ટોરી છે. જાડા તારમાં જો લંબાઈ ઘટે તો ક્ષેત્રફળ વધે અને લંબાઈ ઘટે L ઘટે તો R પણ ઘટે એટલે અવરોધ શું થાય? ઘટે. તો પાતળા તારમાં અવરોધ વધી ગયો, જાડા તારમાં અવરોધ ઘટી ગયો. અવરોધ વધી જવાનો મતલબ થાય અકસ્માત વધી ગયા, ઉર્જા વધારે ગુમાવાય છે, ઉર્જા વધારે લોસ થાય છે. અને અવરોધ ઘટી જવાનો મતલબ થાય કે વધારે અકસ્માત થતા નથી, વધારે વિદ્યુત પ્રવાહ અથડાતા નથી, ઉર્જા વધારે લોસ થતી નથી. ખ્યાલ પડે છે? તો તમારા માટે બેટર કયું છે? ઘણા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એવી હોય કે જેમાં અવરોધની જરૂર બી છે અને ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એવી છે જેમાં અવરોધની જરૂર નથી બી. જેમ કે સર એક્ઝામ્પલ એસી. એસી તમારા ઘરમાં લગાવો તો એની અંદર તમારે વધારે ઉર્જાની જરૂર પડે છે. વધારે ઉર્જા ક્યારે મળી રહે? જ્યારે અવરોધ ઓછો હોય ત્યારે. અવરોધ ઓછો ક્યારે હશે? જ્યારે જાડો તાર યુઝ કરો ત્યારે. એટલા માટે 2 ફેઝ વાયર જાડો તાર યુઝ કરવામાં આવે છે. જાડો વાયર તમે જોયો હશે એસીમાં. આ જ રીઝન છે કે જાડો તાર હોય તો લંબાઈ ઘટે, એરિયા વધે તો અવરોધ ઘટી જાય, અને અવરોધ ઓછો હોય તો ઉર્જા વધારે આવે. ક્લિયર છે? ઓકે. અને તમારા ઘરોની અંદર તમે જો પંખો હોય, ટ્યુબલાઇટ હોય, એનીથી કોઈ બલ્બ છે તો તમે પાતળો તાર વાપરો છો, કોપર તાર, તાંબાનો તાર. તો પાતળો તાર હોય તો એ સ્થિતિમાં શું હોય? લંબાઈ વધારે હોય છે. તો ખબર જ છે તમને, આઈ થિંક ક્ષેત્રફળ ઓછું અને અવરોધ વધારે. અને અવરોધ વધારે તો ઉર્જા ઓછી, અને ઉર્જા ઓછી રાખવી જરૂરી છે કેમ કે તમારી જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એને વધારે ઉર્જાની જરૂર નથી. જો વધારે પડતી આવી ગઈ તો ડેમેજ થઈ જશે. એટલા માટે પાતળો તાર યુઝ થાય છે. તો અવરોધ શું છે? એ અવરોધ વધારે હોવું જરૂરી છે, એ અવરોધ ઓછો બી હોવી જરૂરી છે. ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવી હોય એના ઉપર આધાર રાખે છે. એના માટે તો સ્પેશિયલી અવરોધ અલગથી મૂકવામાં આવે છે. ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં સ્પેશિયલી અવરોધ મૂકવામાં આવે છે. પેલા કાર્બન અવરોધ કહેવાય ને. હાલાકી એટલા ડિટેલમાં નથી, જો બાર સાયન્સ પર બહુ ડીપલી આવે છે. કાર્બન અવરોધ આવે છે. આવા કદાચ તમે જોયા હોય તો આ રીતના આવા કદાચ જોયા હોય. ખાલી યાદ કરો, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે તોડી રમતા ક્યાંક તૂટી બી જાય ને તો આવી વસ્તુ તમે અંદરથી જોજો, કાર્બન અવરોધ કહેવાય. બટ બાળમાં બહુ ડીપલી આવશે. આ કઈ રીતે બનાવ્યો અને કયા કલરનો અંતે બહુ આવે છે. હાલ ઇનફ છે આપણા માટે અવરોધ શું છે. ફરી ખબર? તો આ રીતે તમે જોઈ શકો કે જાડો તાર ક્યારે વપરાય, પાતળો ક્યારે વપરાય. તમે જો આ જ વસ્તુ તમારી લાઈફમાં જોયેલી હોય કે સર એવું કોઈ એક્ઝામ્પલ આપો અમને ખબર પડે. માની લો કે સિંગલ વે છે, કોઈ ગામને કનેક્ટ કરતો કોઈ માર્ગ હોય ને વ્હીકલ પાસ થવા માટે, વાહનો, તેના માટે એક સિંગલ વે છે. જો તમે વિચારો કે 2 ટેમ્પો ભરીને સામેથી ઉર્જા ભરીને 2 ટ્રકો નીકળે અને સિંગલ વે હોય તો અકસ્માત થવાનું જ છે. ક્લિયર? એ અવરોધ કહેવાય. પણ માની લો કે 2 લેન રોડ બનાવો, 4 લેન બનાવો, 6 લેન બનાવો તો અકસ્માત ઓછા થઈ જશે કેમ કે તમે એરિયા વધારો. અને જેવો તમે એરિયા વધારો છો અવરોધ ઘટી જાય છે, અકસ્માત ઘટી જ જવાનું છે. સિમ્પલ લોજિક છે. રિયલ લાઈફમાં બી એટેચ કરો તો આથી ખ્યાલ આવશે આપણને કે આ અવરોધ છે. બધામાં અવરોધ તો હોય જ. આપણી લાઈફમાં બી ઘણો અવરોધ આવશે. જરૂરી છે અવરોધ. અવરોધ ના હોય તો બી તકલીફ થાય કેમ કે મજા નથી જીવવામાં. અવરોધ હોય તો જ મજા છે. રેડી? ઓકે. હવે આ અવરોધની અંદર ડેફિનેશન શું છે, જાડો તાર કોને કહેવાય, પાતળો તાર કોને કહેવાય, અવરોધ રિયલીમાં શું છે, ઉર્જાનો વ્યય છે. પણ એ અવરોધના તમે 2 જોડાણ ભણ્યા હતા. જેમ કે આપણે અવરોધની વ્યાખ્યા તો સમજી ગયા પણ કંઈક કામ બી આપવું પડશે ને. આપણે મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે તમે ટેસ્ટ એટેમ્પ બી કરી લીધો છે અત્યારે. તો મજા આવી હશે આઈ હોપ. એવા પ્રશ્નો કંઈક પૂછીશું આપણે ઇન્ટરેસ્ટિંગ. તો એના માટે આપણે આને થોડુંક મેથ્સના સ્વરૂપે બી ભણીએ કેમ કે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર મેથ્સ ઇન્વોલ્વ હોય જ છે. ફિઝિક્સમાં મેથ્સ હોય જ છે થોડુંક. તો આપણે એ બી પ્રેક્ટિસ કરી અને 10માં તમે ભણી ગયા છો ઓલરેડી દાખલા, તો મજા આવશે તમને. તો ચલો અવરોધની વાત કરીએ છીએ આપણે. અવરોધો શ્રેણી જોડાણ અહીંયા સાબિત નહીં કરે, સૂત્રો તમને યાદ જ હશે. અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર કયો છે કે માની લો કે 2 અવરોધ હોય. અવરોધનો સિમ્બોલ કયો છે? અવરોધને દર્શાવવા માટે આ રીતે યાદ છે. અવરોધનો સિમ્બોલ છે. તો માની લો કે 2 અવરોધો શ્રેણીમાં હોય, R1 R2 બંને શ્રેણીમાં હોય તો એમનો પરિણામી અવરોધ કેટલો થાય? R is equal to R1 plus R2 જેટલો થાય. શ્રેણી જોડાણમાં જેટલા બી અવરોધ હોય
બધા અવરોધોનો સરવાળો થાય છે, પ્લસ જ થાય ને. તમે વિચારો કે શ્રેણી જોડાણમાં એક જ માર્ગ છે, અહીંથી પ્રવાહ એન્ટર થાય તો પ્રવાહને પસાર થવા માટે કેટલા રસ્તા છે? એક જ માર્ગ છે. તો એક જ માર્ગમાં જેટલા અવરોધો આવે એ બધા અવરોધોનો સરવાળો કરવો પડશે. શ્રેણી જોડાણની વાત કરું છું. ઓકે, R1 પ્લસ R2 થશે. આવા n 3 અવરોધો હોય તો R1 પ્લસ R2 પ્લસ R3, 4 હોય તો R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4, એવા n અવરોધો હોય તો R1 પ્લસ R2 પ્લસ ડેશ ડેશ Rn. તો ગમે તેટલા અવરોધો હોય શ્રેણીમાં હોય તો સરવાળો કરી દો. ઓકે, એ જ રીતે અવરોધોના સમાંતર જોડાણો, આ શ્રેણી જોડાણો તો આ સમાંતર છે. તો માની લો કે બે અવરોધો આ રીતે જોડી દીધા, હવે માની લો કે અહીંથી પ્રવાહ એન્ટર થાય, આ R1 અને R2 બે અવરોધ છે. તો એ પ્રવાહને અહીંયા આવ્યા પછી આ જે ભાગ છે ને એને જંકશન કહેવાય. આઈ થિંક તમને થોડું ખ્યાલ હોય તો બારમાં ડિટેલમાં પડશો. જંકશન તો ખબર પડે છે ને, બે કરતા વધારે માર્ગ પડતા હોય રેલવે સ્ટેશનમાં એ જંકશન હિંમતનગરમાં છે, આપણે અહીં ડરમાં નથી, અત્યારે તો ટ્રેન રેલવે સ્ટેશન જ નથી રહ્યું, બટ છે ને જંકશન કહેવાય કે બે કરતા વધારે માર્ગ હોય. પણ અહીંયા જો તમે સ્થિતિ કે અહીંયા પ્રવાહ આવ્યો તો એના જોડે બે માર્ગ છે, પ્રવાહ ઉપર બી જશે અને પ્રવાહ અહીંયા નીચે બી આવશે. તો કેટલોક પ્રવાહ ઉપર ગયો અને કેટલોક પ્રવાહ નીચે જાય છે, એટલે કે અહીંયા બે બે માર્ગ હોવાથી હોઈ શકે કે આ બે અવરોધોમાંથી કોઈક જગ્યાએ ઓછો અવરોધ બી હોય, કોઈક જગ્યાએ વધારે બી અવરોધ હોય. તો અહીંયા કહી શકાય કે આ બંનેનો પરિણામી અવરોધ R ઇઝ ઇક્વલ ટુ, અને કયો જોડાણ લગાવવાનું છે? સમાંતર. કયો સૂત્ર? 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. આ સમાંતર જોડાણનું સૂત્ર છે. બે સમાંતરમાં છે, બંને કઈ રીતે? સમાંતરમાં, કેમ કે પ્રવાહનું વિભાજન થઈ ગયું. જો પ્રવાહ એક જ માર્ગે ગતિ કરતો હોય તો શ્રેણી કહેવાય, પ્રવાહના માર્ગનું વિભાજન થઈ જાય તેને સમાંતર કહેવાય. અને શ્રેણીમાં સરવાળો થાય છે અને સમાંતરમાં આ રીતે સૂત્ર છે, યાદ છે તમને બધાને? 3 અવરોધો હોય તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, 4 અવરોધો હોય તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4, એવી રીતે n માટે કરી શકો. ગમે તેટલા અવરોધો આપણને કોઈ ફરક પડતું નથી. શ્રેણી હોય તો એ સૂત્ર યાદ છે અને સમાંતર હોય તો પણ સૂત્ર યાદ છે. પણ સમાંતરમાં બે અવરોધ માટે યાદ રાખજો કે આની અંદર જો R1 R2 નો લસાલો તો 1/R ઇઝ ઇક્વલ ટુ R1 R2 નો લસાલો, તો આ ક્રોસ ગુણાકાર થાય તો ઉપર શું થાય? R1 પ્લસ R2. તો જો વ્યસ્ત કરી નાખો આને તો R બરાબર શું થઈ જાય? વ્યસ્ત કરો ઊંધું, R1 R2 ડિવાઇડ બાય R1 પ્લસ R2. તો શ્રેણી જોડાણમાં આ સૂત્રનો ઉપયોગ કરજો અને સમાંતરમાં આનો ઉપયોગ કરજો. ધેટ્સ બેટર. ઈઝી પડશે. કઈ રીતે ઈઝી પડશે? બંને સૂત્રનો ઉપયોગ કરી શકાય. તમે આ શ્રેણી માટે કરો ના સમાંતર માટે. સમાંતર માટે આ બધું કરશો તો ઘણા બધા સ્ટેપ લાંબા થશે. આ લસાલો પેલું બે અવરોધો હોય તો ઉપર ગુણાકાર કરો બંનેનો અને નીચેનો સરવાળો કરી દેવાનો. બરોબર છે? બે અવરોધ હોય તો બંનેનો ઉપર ગુણાકાર કરો ભાગ્યા બંનેનો નીચે સરવાળો કરો, એને કહેવાય સમાંતર. ક્લિયર? તો એક્ઝામ્પલ આપણે થોડા સોલ્વ કરીશું, પ્રેક્ટિસ કરીશું તો મજા આવશે તમને. જેમ કે ચલો આપણે સ્ટાર્ટ કરીએ, પહેલા લોજિક ઈઝી સ્ટાર્ટ કરીએ. તો ચલો માની લો કે હું તમને કહી દઉં 2 ઓહ્મ અવરોધનો એકમ છે 2 ઓહ્મ અને આ 2 ઓહ્મ. તો બે અવરોધો છે, 2 ઓહ્મના છે. જો 2 ઓહ્મ 2 ઓહ્મ અવરોધનો એકમ છે, આપણે અહીંયા સમજાવી લીધી. રેડી? તો આ બંને કઈ રીતે જોડાયેલા છે? શ્રેણીમાં. તો A અને B બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો થાય? 2 વત્તા 2 એટલે 4 ઓહ્મ થઈ જશે. ટાઈમ પાસ સાહેબ આવડે છે, બહુ ઈઝી. શ્રેણી જોડાણ. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. ચલો માની લો કે અહીંયા અવરોધ મૂક્યો 4 ઓહ્મ અને અહીંયા અવરોધ મૂકી હતી આપણે 4 ઓહ્મ. ચલો આ બંને A અને B બિંદુ આગળ સમતુલ્ય અવરોધ લાવો છો. આ બંને કઈ રીતે જોડાયેલા છે? સમાંતરમાં. સમાંતરમાં શું કરવાનું? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો RAB ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ઉપર ગુણાકાર 4 ગુણ્યા 4, નીચે બંનેનો સરવાળો 4 વત્તા 4. તો RAB બરાબર 4 4 16 થશે અને નીચે 4 ને 4 8 થશે. 4 ગુણ્યા 4 4 16 અને નીચે સરવાળો છે એટલે કે 4 ને 4 8 થશે. તો 8 દુના 16 એટલે કે કેટલો જવાબ આવશે? AB વચ્ચેનો અવરોધ થશે 2 ઓહ્મ.
રેડી? તો તમે જોઈ શકો કે આ શ્રેણીમાં દાખલો કર્યો મેં, સમાંતરમાં દાખલો કર્યો, બહુ ઈઝી સાહેબ, મજા આવી. એકદમ ઈઝી દાખલા છે, આવડી જશે તમને. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે આગળ. બોલતા રહેજો, જોડે જોડે મજા આવશે. માની લો કે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, 2 ઓહ્મ અવરોધ છે, 4 ઓહ્મ અવરોધ છે. ઓકે, પછી અહીંયા એક વાયર કનેક્ટ કરું છું, જ્યાં હું મૂકી દઉં છું 4 ઓહ્મ અવરોધ. અહીંયા મૂકી દઈએ આપણે 2 ઓહ્મ, અહીંયા મૂકી દઉં છું 2 ઓહ્મ. થોડું કોમ્પ્લિકેટેડ, થોડા આગળ વધીએ. આ તો ઈઝી છે, આ બી ઈઝી છે સાહેબ. હવે ખતરનાક સ્થિતિ લાગે છે. એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ લાવો છો, બહુ ઈઝી છે. ધ્યાન રાખજો કઈ રીતે કરવાનું છે, પરફેક્ટ કોન્સન્ટ્રેશન થાય. હું તમને દાખલા સોલ્વ નહીં કરાવું આખા, અત્યારે કોઈ લેક્ચર નહીં ભણવાના આપણે. હું શોર્ટ આઉટ કરાવું છું, તમારું ધ્યાન હોવું જોઈએ ક્યાંથી ક્યાં ગયું. પછી એવું ને એટલા ખાવડાવજો, બરોબર સમજો. પહેલા તો જુઓ કે આ બંને શ્રેણીમાં છે, 2 અને 2 શ્રેણીમાં કેટલા થાય? 4. આર યુ રેડી? કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો અહીંયા આ બંનેનો તમે ડિલેટ કરો તો કેટલા થઈ જશે? 4. બધાને ધ્યાન છે ને? વિડીયો રિપીટ કરીને જોઈ લેજો. અહીંયા થઈ ગયું 2 અને 2 4 થઈ ગયા. બોલો ક્લિયર? એની અંદર જ સોલ્વ કરું છું, બરોબર સમજો. 2 અને 2 4 થઈ ગયા. ઓકે, આ 4 અને આ 4 બંને કઈ રીતે જોડાયેલા છે? સમાંતરમાં. તો 4 4 નો સમાંતર તો તમે ઉપર લાયા છો ઓલરેડી. કરવું હોય તો એ કરી શકો, ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. પણ 4 4 નો સમાંતર કેટલો થાય છે? 2. એટલે કે આ બંનેને ઉડાઈ દો, અહીંયા મૂકી દો. કેટલા ઓહ્મ છે? 2 ઓહ્મ. હવે તમે જોઈ શકો એ બી વચ્ચે આ તો બધા એક જ લાઈનમાં થઈ ગયા, એટલે શ્રેણીમાં થઈ ગયા. તો આર એ બી વચ્ચેનો અવરોધ થાય 2 + 4 + 2, એટલે કે ટોટલ અવરોધ થશે એ બી વચ્ચેનો 4 ને 2 6 ને 2 8. જવાબ થઈ ગયો. સોલ્વ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે તમારે? મેં એક જ આકૃતિમાં સોલ્વ કરી નાખ્યું. તમારે વિડીયો રિપીટ કરી પહેલી આકૃતિ બનાવજો, પછી મેં 2 ને 2 4 કર્યા એ આકૃતિ બનાવજો, પછી આ 4 ને 4 ના 2 કર્યા આ આકૃતિ બનાવજો, પછી આ જવાબ લખજો. તો તમને ખબર પડશે કે સાહેબ કઈ રીતે મેં જોડ્યા છે. શ્રેણી સમાંતર બહુ ખતરનાક કોમ્પ્લિકેટેડ નેટવર્ક આવે છે આની અંદર, બટ આવડી જશે. એટલા ટફ બી નથી હોતા. ઓકે, તો કેટલાક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે બી આપીએ, ઉતારી લો, પછી આપણે થોડું બીજું બી આપીએ તમને. ઓકે, રેડી? ઈઝી એક્ઝામ્પલ આપું છું, બહુ આવડી જશે એવા, ટેન્શન ના લો. અને એના સિવાય ઘણા બધા છે પ્રેક્ટિસ માટે આપવા હોય તો. ચલો 4 મેં લખ્યા છે એક્ઝામ્પલ. એક તો આના જેવું છે સેમ, થોડુંક ચેન્જ કર્યું છે. એક સરસ મજાની એક સર્કિટ છે, ખરી તમને સમજાવી દઉં. આ 3 તમારે જાતે ટ્રાય કરવાના છે. 1 2 અને 3. થોડુંક આઈડિયા આપું છું, જેવી રીતે આ ગણાય એવી રીતે આ ગણવાનો છે. ધ્યાન રાખજો, આના જેવો સેમ છે. પછી આની અંદર જોજો કે આ 2 છે ને શ્રેણીમાં છે, આ 2 શ્રેણીમાં, આર અને આર શ્રેણીમાં, આર અને આર શ્રેણીમાં, અને પછી બાકીના 3 સમાંતરમાં. એટલે કે આ 2R, આ બંનેનો 2R અને R, 2R 2R અને R ત્રણેય સમાંતરમાં. આ સૂત્રથી ગણી નાખજો સમાંતર જોડાણ. અને આની અંદર તમે જોઈ શકો કે આ બંને સમાંતર છે, અને પછી આ 2 અને આ બંનેનો જે જવાબ આવે ત્રણેય શ્રેણીમાં થશે. આઈ હોપ કે હું તમને આઈડિયા આપ્યો, પણ 1 2 3 દાખલા તમારે ગણવાના છે, અને આગળ જે મોબાઈલ નંબર આપ્યો એના ઉપર વોટ્સઅપ કરજો. ઓકે, હવે વાત કરીએ આ સર્કિટની કે ચલો એબી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? 4 અને 2 6. ઓકે, 2 અને 2 4. ટ્રાય કરી શકો પોઝ કરીને, પછી જવાબ આપો મને. આવ્યો જવાબ? નહીં આવે. કેટલો આવ્યો સમતુલ્ય અવરોધ? ઘણા લોકોને 10 આવ્યો હશે, ઘણા લોકોને હોઈ શકે આમાં 6 કે એવું કંઈક આવ્યું હશે. અલગ અલગ જવાબ આવ્યા હશે, પણ રિયાલિટીમાં આનો સમતુલ્ય અવરોધ કેટલો છે, કઈ રીતે ગણવાનું ધ્યાન રાખજો. શું જે ઉર્જા વાયરમાંથી પાસ થતી હોય, શું એને અવરોધની જરૂર છે? શું એક્સિડન્ટ અકસ્માત ગમે છે ખરું?
જો અવરોધ ના હોય ત્યાંથી જ ઉર્જા પસાર થાય. તો આ જે વાયર દેખાય છે એમાં કોઈ અવરોધ નથી, તો અહીંથી પસાર થયેલી ઉર્જા આમ થઈને પાસ થશે. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ગણતા હોઈએ ત્યારે આ 2 અને 2 4 કોઈ કામના નથી. આને કહેવાય શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ ટૂંકામાં ટૂંકો માર્ગ છે કે અહીંથી ઉર્જા નીકળે તો પછી એના અવરોધમાં થઈને પસાર થવાની કોઈ જરૂર નથી, અહીંથી સીધી પસાર થઈ જશે. એટલે કે આ બંને અવરોધ કોઈ કામના નથી. તો A અને B વચ્ચે 2 જ અવરોધ વધ્યા, 4 અને 2 6. તો અહીંયા લખી શકાય કે આનો જવાબ થશે AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ 6 ઓહ્મ. શોર્ટ સર્કિટ કહેવાય. રેડી? ઓકે ડન. વેરી ગુડ. મજા આવી હશે તમને. આઈ હોપ કે હું વધારે ટાઈમ નથી લેતો. ડેમો લેક્ચર છે, 25-30 મિનિટ્સ ઇનફ. અત્યારે આખું સાયન્સ ભણવાનું નથી, બટ સાયન્સ શું છે જે ચલાયું એક વ્યાખ્યા, એ વ્યાખ્યા તમારા મગજમાં ફીડ થઈ. વિદ્યુત ભાર કોને કહેવાય, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, અવરોધ કોને કહેવાય, અવરોધની અંદરના દાખલા આવા ગણી શકતા હોય તમે. જો આ 3 આવડ્યા તમને, બહુ મજા આવશે. જબરદસ્ત. ઓકે, તો આઈ હોપ કે વિડીયો લેક્ચર તમે એટેમ્પ કર્યા. 3 ડેમો આજે મારા પૂરા થાય છે. આવા એના પછી નેક્સ્ટ જોઈ લો તો એડમિશન લો અને કન્ફર્મ કરાવશો એડમિશન, તો પછી આપણી મુલાકાત થશે અગિયાર સાયન્સના ફર્સ્ટ ચેપ્ટરથી. વિડીયોમાં ફરીથી અગેન મળીશું આપણે. અને જો ના મુલાકાત થઈ તો કશું વાંધો નહીં, સપોર્ટ કર્યો. થેન્ક યુ. જોતા રહેજો લેક્ચર, મજા આવશે તમને. સાયન્સ ઇન્ટરેસ્ટિંગ છે. એવી સ્ટ્રીમ લો કે જેમાં લાઈફમાં કંઈક કરી શકો, એ જ સાયન્સ છે. ઓકે, તો આઈ હોપ કે તમને મજા આવી જશે. તમારા દાખલા ગણી મને વોટ્સઅપ કરી શકો. અને ના ખબર પડી હોય તો આ જે સોલ્વ કર્યા વિડીયો રિપીટ કરીને તમે ત્યાંથી ઓબ્ઝર્વ કરી શકો. તો આઈ હોપ કે તમે ઇલવર્ડ ગ્રુપમાં જોડાઓ અને ફિઝિકલી ક્લાસમાં અત્યારે લોકડાઉનની સ્થિતિમાં તમને જે સ્ટડી કરાવીએ છીએ વિધાઉટ ફેસિલિટી, એ વિડીયો તમને જો સારા લાગતા હોય તો ફિઝિકલી ક્લાસરૂમ એટેમ્પ કરો, જૂના વિદ્યાર્થીઓ જોડેથી માહિતી મેળવો અને પછી ઇલવર્ડ ગ્રુપમાં એડમિશન કન્ફર્મ કરાવો. ફિઝિકલી ક્લાસરૂમ આના કરતા ઓર મજા આવશે, બહુ જ મજા આવશે, જોરદાર. પછી મિચેલ જોન્સન નહીં થાય, બધું જ હળભજન થશે. એવી તમને સમજાઈશ શું કહેવા માંગુ છું. જબરદસ્ત મજા આવશે. ઓકે, થેન્ક યુ.